I miss my enemies. Because what I believe exactly, how am I? That will be exactly decided by my enemies. Right evaluation. Only enemies can give you. They will give you right judgment because they are a best critic. They don't give any liberty. They will never praise unnecessary. They will find all black side of your life. And that will be a great advantage to my life. સાચી વાત કરું, મારા દુશ્મનોને પ્રેમ કરવાનું કારણ જ આ છે. મારા દુશ્મન મને છોડશે ને એક પણ તક એમના હાથમાં હું ઝડપાયો નથી કે મારી ટીકા કરવાનું શરૂ કરી દીધું. મારું એ થી ઝેડ સુધીનું એનાલિસિસ કરી કાઢશે. મેં આ કામ કેમ કર્યું, શા માટે કર્યું, કેવું કર્યું, કેવી રીતે કરવું જોઈતું હતું, શું ચૂકી ગયો, હું કેવો છું, મારે કેવા હોવું જોઈતું હતું, હું કેવો નથી. અરે ડગલે ને પગલે મારી જે કઈ ખામીઓ હશે, ભૂલો હશે, બધી વીણી વીણીને પકડી પાડશે. શરમ નહીં રાખે. હા, ખતરનાક છે બાબતમાં. ઝાટકી કાઢશે. અરે ખોટું લાગે તો ખોટું લાગે. જે દુશ્મનો છે ને ખરેખર તમારો સાચો અરીસો છે. અરીસો તો સારો, જેવા છો તેવા બતાવશે, પણ આ લોકો તો તમારામાં જે નથી, જે ખૂટે છે એ બધું શોધી શોધીને તમને બતાવશે. હવે તમે મને કહો, હવે જો તમે એને પ્રેમ કરવા માંડો તો એને શોધેલી તમારી તમામ નબળાઈઓ તમે સુધારતા જશો, બધું કચરું નીકળી જશે, ચોખ્ખા થઈ જશો, અંધારું બધું ગાયબ, પ્રકાશિત થઈ જશો. આ ઉપકાર તો દુશ્મનો જ કરી શકે. મિત્રો, વાલાઓ, સગાઓ આ નહીં કરે એ ક્યારેય તમને કહેશે નહીં. કેમ કે તમને ખોટું લાગી જાય તો સંબંધોનું શું થાય? સંબંધો બગાડવા નથી, એટલે કોઈ દિવસ તમને કહેશે નહીં, તમને ખબર પડશે નહીં, અને તમે આકાશમાં કારણ વગર ખોટી ખોટી છાપ લઈને ઉડ્યા કરશો. તમે શું છો એ સાચું દુશ્મનો જ કહેશે, દોસ્તો નહીં કહે.